मीठो है नहीं रिया सा चा पीता पीता मोबाइल जोवे का दादा वहां रही है दादा वहां रही है इने दांत आवे आ पग में हूँ लगाड्यू हे पग में हूँ लाग्यू नहीं हे हाँ एक ने एक वीडियो कहीं ना चालू लावो लावो पकड़ पकड़ वही जा पकड़ी ले नखड़िया मारे बा 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 बाकू भर छो ना बाकू भर खारू थायो तेड़ी ले मरतो नहीं ओए मत पकड़ा है नहीं ओए दूध पी ली तो हुई जाए मत हलो तो वागी गया से 12 અને મારી મમ્મી બનાવે રોટલા જસ્મીન ને પાણી ભરવા જાઉં તું તી ને હે ને કઈક હું રોટલી ને હું ખાઈને વયો ગયો ઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હાલો બધે ગરમ ગરમ રોટલા ખાવા અને શાક બનાવ્યું ટમેટાનું મે અને ઈ રોટલા બનાવે અને આ બાજુ જો હે ને રોડ નું કામ ચાલુ થવાનું હોય એવું લાગે જો બાઈ હે ને હાવેણા લઈ લઈને વારે રોડ સાફ કરે હવે કામ ચાલુ થવું જોઈએ કાલે ઓલું રૂલ હાલતું હતું જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગવા આવ્યા છે 4 અને મારે જવું વાડીએ વાડીએ હું કામ કરવા જાઉં છું અને આગણીયા જઈને અને જો ઓલા બે માંથી કઈ ભાઈ વિડીયો ઉતારીએ ભલે નકર આપણે ટાઈમ લેપ્સ રાખી દે હું ચાલો હમણાં હે ને ભૂંડડા બહુ હેરાન કરે છે એ જસ્મીન ગયો છે મકાઈ વાઢવા અને જયદીપ મકાઈ હારી આગણી અને જો હું આ બધું લઈને જાઉં છું આખની એક મસ્તીની વસ્તુ બનાવું બધાને ખબર તો પડી જ ગઈ હું બનાવને અહીંયા જઈને હાલ આપણે બતાવી અને જો હજી માલ બાંધવાને બાકી છે એ બાંધ્યા છે ને મારો ભૂરો કરે છે તારા આવવું છે ભૂરા નથી લઈ જાવો गजब बेइज्जती है ચાલો તો આપણે જઈ પછી અહીંયા જઈને બ્લોગ બનાવ્યો હાથમાં ને બધું મેળ ન થાવતો 2-3 ફેરા વરીએ ને તો હરાઈ જાય મકાઈ બધી चाड़ियों बनावવાનું કામ આલે છે કામ જોરદાર આલે છે પણ ચાડીઓ બનાવતા આવડતો નથી ને પહેલી વાર બનાવું બખડાટી બોલે નહીં ચાડિયાની ચાડિયાની હું બગડાટી ભૂંડડા કવરાવે છે હગા આજ ઘટના ઉમણા થાય માં તો ઓલી બાજુથી નમી ગયો ઈ બાંધ દઉં લાવ હર હાલ છે અકડ લકડ થઈ જાય તે હાલે જો જસ્મીન એમ કહે કે એક હું બનાવ દઉં બીજો પસ્તુ બનાવી આવજે તો આવી રીતના બસ એક એક બુસ્કોટ પહેરાવ દે ને તોય જો ના આવવા હોય તો કદાચ ના આવે બાકી તટાણે ભૂંડડા માણા કરતા હોશિયાર થઈ ગયા કા જસ્મીન શું થાય પહેરાવાઈ જાય એ ઢીલી નથી બીજી બાંધી લે ને મલક દોરી લઈ આવી ટૂટલ ફાટલ બુસ્કોટ હે આ જસ્મીનના જ છે આમ ના રાખ ઓલો શેડો ઉનીકો રાખ્યો હતો તે ઊંધો પહેરાવ્યો બાયું પાસે આમ કરી નાખજે તો થોડુંક કાપ ને પેન્ટ પહેરાવતા આપણે તો રોગ રાખવું લગભગ ભૂંડડાઓને ખબર પડી જાય કે આ ખોટો છે રેડી એ ભલે ને ઉડા રાખે
આવી રીતના રાખી દઈ અને માથે એક કોથરી પહેરા દે ખડખડ ખડખડ ત્યાં રાખે. હા એક બટન બંધ કરી દે. હાલો હું હે ને ચાડીઓ બનાવું કે ઈ કેવો બને જસ્મીની બનાવ્યો. આથી તો ઓલા દુકાનમાં પૂતરા હોય ને પૂતરા એ લઈને રાખી દે. જા અહીંયા બધા છે ને પાડી નાખી આની કોરા અને જે આમ અંદર જો આમ કેટલી નુકસાની કરી ગયા અંદર. ઘણી મકાઈ પાડી નાખી. જા ડોડા ફાટું થઈને ને જાય હે ને જેવો તેવો ચાળીઓ બનાવી દીધો એક અહીંયા ને ઉની કોરા. જો ના આવે ને તો ટોટલ બુસ્કોટ પહેરાવી દીધો ચાળિયાને. રેડી થઈ ગયો. અહીંયા તો જે હે ને હલબેલા રાખશે બાકી વાં કઈ નહીં થાય. વાં હે નહીં. હાલો તો આવી ગઈ છે. આ કેમ લાકડીઓ લેવી હજી? અહીં છે એ વહી થયું. એ બે લાકડી લઈને બે લાકડી લઈને ઊભો હે ચાળીઓ. ભૂંડડા આવ્યા એટલે ગયા. આ મી બનાવ્યો ને ઓલો જસ્મીની બનાવ્યો. કેવો અસલ બન્યો. હાલો જો હું બે લાકડી મૂકી જાઉં હમણાં આવે અહીંયા રાખેલી જ છે હો. તો તારે તગાડવાના એમ ના કે ને અડી લે તો પડી જાય બસારો. માન ઊભો હે એકતા થઈ જાય. રમખાણું મારીને આપણે બોલાવી નથી મકાઈને ઈ છે ને ખાઈ લીધી હું મારે બે ત્રણ દીધી ખાતી નથી હોય. મોટા મોટા જે હતા ને પોટા એ ખાઈ ગયા અને બાકી આવી રીતના બગાડીને અંદર હજી છે ને ઘણી પાડી નાખી છે. તમારે ગુંદરી વાટવી કા? પછી વાત લો ત્રણ દીધું ચાર દીધું છે ને મકાઈ નથી ખાતી. મકાઈ નથી ખાતી ચાર પૂરા વાત લો બરોબર. જો આમ અંદર તો હજી કેટલાક સુધી ગયા હોય ભગવાન જાણે. આમાં કઈ દેખાતું નથી. આમ પડેલ હોય ને એવું લાગે. એ વાઢ્યું ને પછી ખબર પડશે. બાકી જો બધી ઢારી નાખી. હાલો તો આપણે છે ને જોઈ લઈ કે પોટા છે ને ખાવા જેવા થયા હોય ને તો લઈ જઈ ફેંકીને ખાવું. અહીંયા ખાતો જા રહ્યો જબરો. જા બહુ મોટો છે. આપણે છે ને જોઈ લગભગ થઈ ગયા છે દાણા. ચાલો આને ફટાફટ ખોલી નાખી. જો હજી કાચા હે અને મેં તો ખાવાનું ચાલુ કરી દીધું. આ મજા આવે મીઠા લાગે. જા આમાં પગલા આ રહ્યા બધા ભૂંડડાના ગારામાં રમથાણું કરી ગયા. હા દીધું ને પછી મસ્ત દેખાય. જો નકર એટલી નહોતી દેખાતી. હવે તો અસલ લીલકાય. હજી એક દવાનો ફુવારો લાગી જાય ને પછી વધારે દેખાય. પણ દવા હે ને છાંટવી અઘરી લાખીએ. કરસા બહુ હે તો આપણે ધીરે ધીરે છાંટી દેવું. જો ઓલી પ્રથમની છે ને એ વધારે દેખાય અને આમાં જે કેમેરામાં ઓછી દેખાય. આ એ વધુ જ દેખાય છે. ઉના જેટલી નહીં પણ તો એ આમ કેમેરામાં છે ને ઓછી દેખાય. હાલો તો કેવો લાગ્યો ચાળિયો કોમેન્ટમાં કહેજો. અને આ સાથે આપણે આ વ્લોગના એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.